કોઈ વ્યક્તિ એટલા મોટા આંકડાનું કરપ્શન કરી જાય કાગળ પર ઊંઠા ભણાવી જાય ને કાગળ પર એટલું મોટું માયાવી વિશ્વ ઊભું કરી નાખે કે તમે કલ્પના ન કરી શકો કે આ આંકડો આ દેશની જીડીપીને અસર કરશે અને છતાંય વર્ષો સુધી કોઈને ન સમજાય એવું બની શકે. જવાબ એનો હા છે. આ દેશમાં એ પ્રકારની ઘટના સામે આવી છે કે જે 1992ના હર્ષદ મહેતાના સ્કેમને પણ શરમાવે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજેશ મહેતાએ કરેલા 15 લાખ કરોડના કૌભાંડ વિશે વાત કરતા પહેલા શરૂઆત ગુજરાતના સમાચારથી. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. માનસી પરમાર, રાજુ શુક્લ, જીતેન્દ્ર કંજરિયા અને મુકેશ રાઠવા, આ 4 નામ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યા. પહેલીવાર એવું થવાનું છે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કે જ્યાં કોંગ્રેસનું એક પણ સાંસદ રાજ્યસભામાં નહીં હોય. કોંગ્રેસ તરફથી શક્તિસિંહ પરમાર, એમની રાજ્યસભાની ટર્મ પૂરી થઈ અને એટલે જ હવે એ ભૂતપૂર્વ સાંસદ બન્યા. એ પહેલાં અહેમદ પટેલ હતા. અહેમદ પટેલના મૃત્યુ પછી શક્તિસિંહને મોકલવામાં આવ્યા હતા અને એના પછી હવે ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ સાંસદ રાજ્યસભામાં નથી રહેવાનો. જો કે એ પ્રકારની સંભાવના હતી અને જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બહુ જ વિશ્વાસ સાથે એવો દાવો કરી ચૂક્યા હતા કે દેશની સંસદમાં એક પણ ગૃહમાં, ઉપલા કે નીચલા એક પણ ગૃહમાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ અમે નહીં રહેવા દઈએ. પણ એ કોંગ્રેસ છે અને એના માટે એવું કહેવાય છે કે ફિનિક્સની જેમ રાખમાંથી બેઠા થતા જાણે છે અને એટલે જ 2024માં એ બેઠી થઈ. ગુજરાતમાંથી એક સીટ ભારતીય જનતા પાર્ટીની લોકસભામાં ઓછી થઈ અને એટલે જ ગેનીબેન ઠાકોર નામે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ હજુ પણ ગુજરાતમાંથી છે. પણ દેશની રાજ્યસભામાં કોઈ રહેવાનું નથી. માનસી પરમાર કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે, પૂર્વ ધારાસભ્યના પુત્ર છે. રાજુ શુક્લ મહેસાણાના છે, બ્રાહ્મણ સમાજના આગેવાન છે. જીતેન્દ્ર કંજરિયા દ્વારિકાના છે. મુકેશ રાઠવા છોટાઉદેપુરથી છે, આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. સૌથી મહત્વનો પ્રશ્ન કે રાજ્યસભામાં જતા નેતાઓની જાતિઓનો ઉલ્લેખ શું કામ કરવાનો અથવા મીડિયા શું કામ જાતિવાદ ફેલાવે છે? જવાબ બહુ સ્પષ્ટ છે કે સત્તા પક્ષ જાતિ જોઈને મોકલે છે, જાતિનું પ્રતિનિધિત્વ જોઈને મોકલે છે. રાજ્યસભાનું મૂળ રૂપે ઉદ્દેશ્ય શું હતો? આપણે શું કામ એ ગૃહ બનાવ્યું? આપણે કહ્યું કે આપણને બધાને ખબર હતી, દેશમાં લોકતંત્ર ઘડનાર નેતાઓને બહુ સારી રીતે ખબર હતી કે બૌદ્ધિકો દેશની લોકસભામાંથી સરળતાથી ચૂંટાઈને આવે એવું બનવાનું નથી. આ દેશમાં ખૂબ બુદ્ધિમાન નેતાઓ માટે એમને બેઠક મળી જાય ને બેઠકો પરથી એ લોકસભામાંથી જીતીને જઈ શકે એ પ્રકારની સ્થિતિ નથી અને રહેવાની નથી. એ વર્ષો બહુ જૂની વાત થઈ ગઈ કે પહેલાંના સમયમાં તો નેતાઓ તોય ચૂંટીને મોકલતા હતા અને બહુ જ સારા નેતાઓ ચૂંટાઈને જતા હતા લોકસભામાંથી. એટલે ગુજરાતમાંથી વારંવાર અપાતું ઉદાહરણ કે ગુજરાતમાં ગોધરામાં પારસીની વસ્તી કેટલી કે પછી રાજકોટમાં કેટલી અને તોય પેલું મોદી અને મીનુ મસાણી સ્વતંત્રતા પક્ષમાંથી ચૂંટાઈને જઈ શકે. ભાઈ કાકા આણંદની બેઠક પરથી ચૂંટાઈ શકે. સ્વતંત્રતા પક્ષ એ બહુ જ મોટું કોંગ્રેસને પડકાર આપતો એક અલગ પક્ષ બની શકે અને ત્યાં કોઈ જ નાત જાત કે ધર્મ જોયા વગર માણસો ચૂંટીને દેશની સંસદમાં જઈ શકે અને એક જે તે ક્ષેત્રોને ફાયદો પણ થાય. પણ એ રાજનીતિનો ઇતિહાસ થઈ ગયો. પછી આપણે બહુ ભણી ગયા અને બહુ હોશિયાર થઈ ગયા અને એટલા બધા હોશિયાર થઈ ગયા કે આપણે રાજ્યસભામાં જે લોકોને મોકલવાના હોય અને જે લોકો રાજ્યસભાના સાંસદો થવાના હોય એમને પણ આ રીતે જોવા મળે છે. રાજ્યસભાનું વોટિંગ અલગ રીતે થાય છે લોકસભા કરતાં. એટલે પ્રેફરન્શિયલ વોટિંગથી, એટલે આપણા ચૂંટાયેલા નેતાઓ આપણે જેમને ચૂંટીને મોકલ્યા એ પ્રતિનિધિઓ વોટ કરશે રાજ્યસભાના ઉમેદવારો માટે. કોંગ્રેસ ફોર્માલિટી માટે ઉમેદવાર ઊભો રાખે છે કે કેમ એના પર નજર રહેવાની છે. બાકી સંખ્યાબળ આખા વિપક્ષ પાસે એટલું નથી કે બધા ભેગા થઈને પણ પોતાનો એક રાજ્યસભાનો સદસ્ય, એક સભ્ય ત્યાં મોકલી શકે અને એટલે જ આ 4 લોકો બિનહરીફ રીતે ચૂંટાઈ જાય એ પ્રકારની જ સંભાવના છે. જે પણ ધારાસભ્યો છે એમને આની ટ્રેનિંગ આપવી પડશે વોટ કરવાની, કેમ કે બહુ જ બધા લોકો વિધાનસભામાં ઘણીવાર એવા દ્રશ્યો સર્જાય છે આજે પણ કે ગુજરાતની હાલની વિધાનસભાની સ્થિતિ, ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્ય, આટલી વિશાળ બહુમતી, પણ તમે એકદમ નવા નિશાળીયાના ક્લાસમાં જાઓ તોય તમને સારું લાગે એ કક્ષાના પ્રશ્નો ને એ કક્ષાના જવાબો. આ તમે જ્યારે આખો એક ખીચડો થતા જુઓ એટલે એક પ્રશ્ન કરવા માટે ઊભા થતા ધારાસભ્યો આમ પ્રશંસાના ગીતો ગાય, આમ પ્રશસ્તિ કરે અને બહુ જ સરસ, મહાન સરકાર, તમે તો કેટલા સરસ છો અને તમે તો બહુ જ મહાન છો ને આ છો ને તે છો. એટલે પછી એ પ્રકારનો પ્રશ્ન પૂછે ને પછી મંત્રી ઊભા થઈને અમે કેટલા સરસ છીએ એના ગુણગાન ગાય ને ગાથાઓ ગાય અને એમાં મૂળ વાતો જે આવવી જોઈએ એ રહી જાય. આ પ્રકારની સ્થિતિ ગુજરાતની વિધાનસભા લાઈવ તો થતી નથી, જેટલા તમે લોકશાહીના ધબકારા જોતા હશો એ એડિટેડ વર્ઝન હોય છે. પણ છતાંય જો કદાચ ગુજરાતના સૌભાગ્ય ખુલે અને તમને જો ગુજરાતની વિધાનસભા જોવા મળે
તો કશું જોવા જેવું ખાસ છે નહીં, રહ્યું નથી. જો કે અધ્યક્ષ પ્રયત્ન કરી રહ્યા છે એટલે અધ્યક્ષ કેવા હોય એવું ઉદાહરણ પૂરું પાડીને સંપૂર્ણ પ્રયત્ન સાથે ગુજરાતની વિધાનસભા હજુ પણ વિધાનસભા ગૃહની ગરિમા જળવાય એ કક્ષાની રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો એ પ્રયત્ન નીકળી જાય તો બાકી બધું બાદબાકી છે એ સ્થિતિ છે. રાજ્યસભામાં જતા સાંસદો રાજ્યસભાના અર્થને સાર્થક કરીને ખૂબ સરસ રીતે પોતાની કામગીરી કરે એવી અપેક્ષા, એમને ખૂબ શુભેચ્છાઓ. બહુ જ મહત્વના ચહેરાઓ છે અને ભારતીય જનતા પાર્ટીને એમ પણ જે પેલું કોથળામાંથી બિલાડું એ પ્રકારની આદત પણ છે. એટલે નામ આવ્યા એના પછી પ્રેસ નોટ આવવામાં પણ સમય લાગ્યો હતો કે કોણ ક્યાં છે ને શું છે. કેમ કે એક બે ભાજપના નેતાઓને ફોન કર્યો તો એમને નહોતી ખબર કે આ બધા નેતાઓ કોણ છે ને ક્યાં છે ને કયા લેવલ પર કામ કરે છે. પણ મૂળ રૂપે એમના સંગઠનના નેતાઓ છે અને એટલે જ સંગઠનના ચહેરાઓ, યુવાન ચહેરાઓ પણ છે. મુકેશ રાઠવા ખૂબ યુવાન છે, કવાંટ પાસેના બળદ ગામના છે અને સમૃદ્ધ પણ છે. એટલે આદિવાસી સમાજમાંથી ભણેલો ગણેલો શિક્ષિત સમૃદ્ધ ચહેરો એમણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. બાકીના લોકોનું પણ પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે. અપેક્ષા રાખીએ કે રાજ્યસભા શબ્દ પર એ ખરા ઉતરે.